સુરત જિલ્લા ખાતે ધીમી ધારે વરસાદે આગમન કરી દીધું છે। વરસાદની હાજરી નોંધાઈ છે સુરત જિલ્લામાં, જ્યાં વરસાદી માહોલ નોંધાયો છે। 2 દિવસના વિરામ બાદ તો બારડોલી, પલસાણા અને મહુવામાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદ પડતા જ શેરડી અને ડાંગરના પાકોને ખૂબ જ ફાયદો થશે। 2 દિવસના વિરામ પર હતા મેઘરાજા સુરત ખાતે અને હાલ 2 દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદી માહોલ સર્જાયો છે સુરત જિલ્લામાં। તો આ સાથે જ બારડોલી, પલસાણા અને મહુવામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદ પડવાના કારણે શેરડી તથા ડાંગરના પાકને ખૂબ જ ફાયદો થશે। ધીમી ધારે વરસાદ વરસતા જ વાતાવરણમાં પણ એકાએક ઠંડક પ્રસરી ગઈ છે। તો સુરત જિલ્લા ખાતે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરત જિલ્લા ખાતે ધીમી ધારે વરસાદ વરસ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી જે પ્રમાણે હાલ સુરત જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદી માહોલ ફરીથી શરૂ થયો છે અને જે ગુજરાત સરકારના હવામાન ખાતાએ પણ આગાહી કરી હતી કે સુરતની અંદર ધીમીથી ધારે તેમજ અતિ ભારે વરસાદ પડી શકે છે અને હાલ સવારથી જ જે કાળા ડિબાંગ વાદળોએ ચારે બાજુથી સુરત જિલ્લાને ઘેર્યું છે અને હાલ અત્યારે જે પ્રમાણે વરસાદ ધીમી ધારે શરૂ થયો છે તેને લઈને વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા પંથકના આજે તમામ તાલુકાઓ જે છે તમામ તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે અને ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક પણ જે ઠંડક પ્રસરી હોય તેવું કહી શકાય અને વરસાદ પડતાની સાથે જ શેરડી તેમજ ડાંગરના પાકને પણ ફાયદો થઈ શકે છે। તેમાં પણ ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી પણ હાલ અત્યારે જોવા મળી રહી છે। જી તમામ વિગતો બદલ આભાર।